brought to you by V-Guard. તો આખા મામલાને લઈને જે વિવાદ આપે જોયો કે પ્રધાનમંત્રી પણ મુદ્દોને ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેને કાઉન્ટર કરી રહી છે. સવાલ એ છે કે અમેરિકામાં વારસાગત ટેક્સ શું છે તે આપને સમજાવીએ. અમેરિકામાં વારસામાં મળતી મિલકત પર ટેક્સ અમલી બને છે, એટલે એક વ્યક્તિ જે આગલી પેઢીને આપવાનો હોય મિલકત તેમાં ટેક્સ લાગે છે. એ સિવાય નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું વધારે માહિતી. અમેરિકાના આયોવા, કેન્ટુકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કામાં આ કાયદો અમલી છે, એટલે બધી જગ્યાએ નથી, આટલી જગ્યાએ છે. ન્યૂજર્સી અને પેન્સિલ્વેનિયામાં પણ આ કાયદો લાગુ પડે છે કે એક પેઢી બીજા પેઢીને જ્યારે આપતી હોય વારસાગત તો ત્યારે ટેક્સ ભરવું પડે છે. એક મર્યાદાથી વધુ રકમ પર વસૂલવાનો નિયમ છે, તમામ રકમ પર નહીં. નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોય તો તેના પર આ ટેક્સ લેવામાં આવતો નથી, એટલે જેની મિલકત વધારે હોય છે સામાન્ય માણસ કરતાં પણ તેને નથી આપવો પડતો. સામાન્ય રીતે શરૂઆતમાં 10%થી ઓછો ટેક્સ બને છે અમલી, અને એમાં નિયમો બદલાતા રહે છે. જે બાદ વધે છે 10%થી 15%, 15%થી 40%ની વચ્ચે આ ટેક્સ રહી શકે છે. જો વારસાગત ટેક્સ જાપાનમાં 55%, એ સિવાય બીજા દેશની જેમ અલગ અલગ દેશની વાત કરીએ તે મુજબ દક્ષિણ કોરિયામાં 50%, આપની મિલકતના અડધી મિલકત થઈ ગઈ. ફ્રાન્સમાં આપ જુઓ તો 45%નો વારસાગત ટેક્સનો નિયમ છે. યુકેમાં 40%નો ટેક્સનો નિયમ છે. અમેરિકામાં પણ 40%નો નિયમ છે. સ્પેનમાં 34% છે. એટલે યુરોપ અને યુએસ બંને અમે આપને બતાવી રહ્યા છે. 1985માં વારસાગત ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો, અને આ નાબૂદ કર્યો હતો રાજીવ ગાંધીની જ સરકાર હતી કે જે સરકારે આ વારસાગત ટેક્સને દેશમાંથી નાબૂદ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે વારસાગત ટેક્સ સમાજમાં સંતુલન લાવવામાં નિષ્ફળ રહેશે. એટલે જે કોંગ્રેસ પર અત્યારે ભાજપ આરોપ કરી રહી છે કે વારસાગત ટેક્સ લગાવશે, એ જ કોંગ્રેસે વારસાગત ટેક્સને હટાવી દીધો હતો જે દેશમાં લાગુ હતો. સંપત્તિના તફાવતને ઘટાડવામાં પણ વારસાગત ટેક્સ નિષ્ફળ નીવડશે તેવું રાજીવ ગાંધી સરકારનું માનવું હતું, અને એટલે રાજીવ ગાંધી સરકારે એ વખતે વારસાગત ટેક્સને નાબૂદ કર્યો હતો. સંપત્તિના તફાવતને ઘટાડવામાં પણ નિષ્ફળ નીવડશે. આ તમામ બાબતો છે કે જેને લઈને હાલ ભલે રાજકારણ ગરમાયું હોય, પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે જ વારસાગત ટેક્સને નાબૂદ કર્યો હતો. Brought to you by V-Guard.